વાત કરીએ સમાચારની વિગતો વરસાદને લઈ પડી રહી છે વલસાડ ખાતેથી। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદના પગલે ઓરંગા નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। ઓરંગા નદીનો બ્રિજ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બેરિકેડ મૂકી પોલીસના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। તો 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઓરંગા નદી પણ પોતાની ભયજનક સપાટીએ વહી રહી છે। તો બેરિકેડ મૂકીને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। કોઝવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને સ્થાનિકો પોતાનો જીવ જોખમમાં મૂકી આ કોઝવે પરથી વહેતા પ્રવાહમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। ત્યારે વરસાદના પગલે ઓરંગા નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને ઓરંગા નદીના બ્રિજ ઉપર અવર જવર ન કરવા માટે તેને બંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ બેરિકેડ મૂકીને પોલીસના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। આથી જ 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હજુ પણ વલસાડ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી। વરસાદના પગલે રોડ રસ્તાઓ તથા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। એટલે ઔરંગામાં પાણી વધી ગયું છે ઉપર વરસાદ અહીં બી વરસાદ ફૂલ છે રાત્રેનો ફૂલ ચાલુ છે અત્યારે વરસાદ બી ત્યાં રસ્તો બંધ થઈ ગયો આપણા કૈલાસ રોડ વાળો ઔરંગા નદીનો હવે બધાને ચકરાઈને ધરમપુર ચોકડી થઈને પૂરી થઈને આવવા પડે બધાને મારે ડુંગરી રહો આમ તો બહુ આ બાજુ લાગે તો 20-25 ગામ લાગી જાય બધાને બહુ હેરાન થવા પડે આ બાજુ ધરમપુર ચોકડી થઈને પછી કુંડી ફાટક ફેરવાઈને આવવા પડે કુંડી ફાટકથી જાય તો આપણે કાપરી પાણી ભરાય જાય પાછું બમાડાનું મંદિર છે। મોડી રાતથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે જિલ્લાની નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે। ત્યારે જે ઓરંગા નદી છે ઓરંગા નદી હાલ ભયજનક સપાટી ઉપર વહી રહી છે। તેના કારણે જે 40 ગામને જોડતો જે રોડ એક માત્ર છે જે વલસાડથી ખેરગામ એટલે કૈલાસ રોડ પાસે નીકળતો જે ઓરંગા નદીનો બ્રિજ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ચોક્કસથી જોઈ શકીશ જે પ્રમાણે ગ્રામ્ય પોલીસ એટલે રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે 40 ગામના જે જોડતો જે પુલ છે ઓરંગા નદીનો પુલ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને 40 ગામના લોકોને હાલ લગભગ 20 થી 25 જેટલા કિલોમીટરનો ચોકરાઓ ખાવાની હાલ નોબત આવી ચૂકી છે। વલસાડ જિલ્લાની અંદર કપરાડા ધરમપુર અંતરિયાળ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે છે તે સાથે સાથે જે ઓરંગા નદી છે તે પણ ભયજનક સપાટી ઉપર હાલ વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં જો વાત કરીએ તો તાલુકાની અંદર ધરમપુર અને જે કપરાડા છે એની તમામ નદીઓ બે કાંઠે વહેવાના કારણે જે તમામ જે નદીઓનું જે વહેણ છે તે હાલ ઓરંગા નદી તરફ આવી રહ્યું છે અને ઓરંગા નદીના જે પાણી છે તે હાલ ભયજનક સપાટી પર જોવા મળી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।